પહેલો પ્રશ્ન છે નીચેની લાક્ષણિકતાઓને આધારે વર્ગીકરણ કરો। જેમાં પહેલો પ્રશ્ન છે નીચેના પુષ્પોનું એકલિંગી અને દ્વિલિંગી પુષ્પોમાં વર્ગીકરણ કરવાનું છે। જેમાં એકલિંગીમાં આવશે કાકડી અને પપૈયા, દ્વિલિંગીમાં આવશે જાસૂદ, ગુલાબ અને લીંબુ। બીજો પ્રશ્ન છે નીચે આપેલા ફળોનું શુષ્ક અને માસલ ફળોમાં વર્ગીકરણ કરવાનું છે। તો કેરી, વટાણા, સફરજન, મગ અને ચીકુ આપેલા છે, જેમાં કેરી, સફરજન અને ચીકુ માસલ ફળ થશે, વટાણા અને મગ શુષ્ક ફળ થશે। ત્રીજો પ્રશ્ન છે નીચેની ગતિઓને સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અને આંદોલિત ગતિ એટલે કે આવર્તનીય ગતિમાં આપણે વર્ગીકરણ કરવાનું છે। તો સુરેખ ગતિમાં આવશે ટોર્ચમાંથી નીકળતા પ્રકાશના કિરણની ગતિ, વર્તુળમય ગતિ રસ્તા પર દોડતી સાયકલના પૈડાની ગતિ અને સૂર્યની આસપાસ ફરતા પૃથ્વીની ગતિ વર્તુળમય ગતિ થશે। દોલન ગતિ તો દોડતી વખતે તમારા હાથની ગતિ અને ઝૂલતા હિંચકાની ગતિ। પ્રશ્ન નંબર 2 નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક કારણ આપવાના છે। જેમાં પહેલું છે કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં। તો કુદરતી આવેગમાં બિન ઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થો આપણા શરીરમાં બહાર નીકળતા હોય છે, જેને આપણે ઉત્સર્ગ દ્રવ્યો કહીએ છીએ। જો આપણે કુદરતી આવેગો રોકી અને આવા ઝેરી તત્વોને આપણે શરીરમાં રાખીએ તો નુકસાનકારક છે, જેથી કરીને આપણે શરીરમાં જુદા જુદા રોગો થવાની શક્યતા રહે છે। બીજો પ્રશ્ન રુધિરનો રંગ લાલ હોય છે। તો રુધિરમાં રક્તકણો હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેની હાજરીમાં રુધિરનો રંગ લાલ હોય છે। બીજનો ફેલાવો જરૂરી છે। બીજના ફેલાવાથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે, આથી વધુ ગીચતાથી થતી અટકે છે। બીજના ફેલાવાથી અલગ અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે, તેથી પાણી, સૂર્યપ્રકાશ અને ખનિજ માટે હરીફાઈ સર્જાતી નથી। બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે, આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે। ત્યાર પછી વનસ્પતિના પુષ્પો રંગબેરંગી અને સુગંધી હોય છે। તો વનસ્પતિના પુષ્પો રંગબેરંગી અને સુગંધિત હોય તેથી ભમરા અને પતંગિયા જેવા કીટકો તેના તરફ વધુ આકર્ષાય છે અને વનસ્પતિમાં થતી પરાગનયનની ક્રિયા કરવા માટે ભમરા અને પતંગિયા જેવા કીટકો ખૂબ જ આવશ્યકતા છે। છઠ્ઠો પ્રશ્ન વાનસ્પતિક પ્રજનન માટે કલમ કેવી રીતે કરવી એક સારો ઉપાય છે। ગુલાબ કે ચંપાની ડાળી ગાંઠ કાપીને જમીનમાં રોપવામાં આવી અને છોડનો વિકાસ સરળતાથી થઈ શકે, આમ એક છોડમાંથી કલમ દ્વારા ઘણા બધા છોડ મેળવી શકાય છે। આથી ગુલાબ, ચંપા, મહેંદી વગેરે કલમ રોપીને છોડ ઉત્પન્ન કરવામાં આવે છે। આ પદ્ધતિ સરળ અને ઓછી ખર્ચાળ છે। પ્રશ્ન ત્રીજો મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા તમે કઈ તકેદારી રાખશો? તો મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે સમયાંતરે મૂત્રમાં પૂરતી માત્રામાં પાણી પીવાનું રાખવું જોઈએ। તંદુરસ્ત વ્યક્તિએ ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઈએ। અહીંયા 5 લીટર રોજ આપણે પીવું જ જોઈએ। યોગ્ય માત્રામાં ખનિજક્ષારયુક્ત ખોરાક લેવો જોઈએ। બીજો વનસ્પતિમાં થતા અલિંગી પ્રજનનનો વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ થતો જોયો છે? ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠ કાપીને કલમ બનાવવા, વ્યવહારુ આદુ, હળદર, સુરણ વગેરે વનસ્પતિ ઉગાડવા, કલિકા વડે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરીએ છીએ। પાનફૂટી પણ કલિકા વડે વાનસ્પતિક પ્રજનન કરે છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન અંતર અને વિરુદ્ધ સમયનો આલેખ દોરવા માટે સૌથી વધુ અનુકૂળતા પ્રમાણમાં પસંદ કરવા તમે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? તો એમાં આવશે પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત લઈશું। પ્રમાણ માપની પસંદગી એવી રીતે કરીશું કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખ દર્શાવતું અનુકૂળ બને। આલેખ પત્રમાં મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય તે પણ જરૂરી છે। પ્રશ્ન 4 માગ્યા મુજબ જવાબ આપો। બટાટામાં કલિકા સર્જનની ઘટના સમજાવો। તો સાધન સામગ્રી તાજું બટેકું, પદ્ધતિ એક બટેકું, અહીંયા એકતા નહીં માત્ર એક બટાટું લઈશું, તેના પરના ચાઠાને બિલોરી કાચ વડે જોઈશું, તેના કલિકા જોવા મળે છે અને આંખ વડે પણ કહે છે। બટાટાના થોડા ટુકડા કરીશું, જેમાં દરેકમાં આંખ હોય। આ ટુકડાને જમીનમાં દાટી દઈશું। દરરોજ તેને પાણી આપીશું અને તેમાં થતો વિકાસ નિહાળીશું। અવલોકન તો બટાકામાં આંખમાં અંકુરણ પામતો છોડો જોઈ શકાય છે। નિર્ણય કલિકા દ્વારા વનસ્પતિક પ્રજનન નવા છોડનું સર્જન કરે છે। બીજું વનસ્પતિમાં બાષ્પસર્જનની ઘટના સમજાવો। તો વનસ્પતિમાં થતી બાષ્પસર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નીકળે છે, આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે। બાષ્પસર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે, ત્યારે સૂચક પુલ રચાય છે, જેથી વનસ્પતિમાં ખૂબ ઊંચાઈ આવેલા પર્ણો સુધી પાણી પહોંચાડી શકાય છે। જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણોનો ઉપયોગ બને છે। મૂળથી પર્ણ સુધી રચાયેલા પાણીના સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો દ્વારા દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગો પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે।
ત્રીજો પ્રશ્ન છે પુષ્પમાં પરાગનની ક્રિયા, જે મેં અહીંયા લખેલું છે બાળકો, તે તમે જોઈને લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે દાખલા છે જે અંતર અને સમયને આધારે છે, જેમાં ઝડપ શોધવાની છે. દીપેશ અને પંકજની ઝડપ, જે મેં અહીં ગણતરી કરેલ છે. અહીંયા દીપેશની ઝડપ 2 કિલોમીટર પ્રતિ મિનિટ આવે છે અને પંકજની ઝડપ 3 કિલોમીટર પ્રતિ મિનિટ આવે છે. એટલે કે જેમ અંતર વધુ કાપે એમ એની ઝડપ વધુ થાય છે. એટલે કે 1 મિનિટમાં પંકજ 3 કિલોમીટર કાપે છે અને દીપેશ 2 કિલોમીટર કાપે છે. એટલે પંકજની ઝડપ વધુ થાય છે. ત્યાર પછી બીજામાં 70 કિલોમીટર પ્રતિ કલાક આવશે. ત્યાર પછી દોલનની ગતિ, તો દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય આપણે જોઈએ તો 20 દોલન પૂર્ણ કરવા માટે 36 સેકન્ડ લાગે. તો 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમય કેટલો થશે? તો 36 ભાગ્યા 20. એટલે આપણો જવાબ આવે છે 1.8 સેકન્ડ. ત્યાર પછી ચોથો દાખલો છે જીગર સાયકલ પર તેની તો જીગરની ઝડપ આવશે 1200 મીટર. અહીંયા મીટરમાં કીધું છે એટલે 1200 મીટર. ત્યાર પછી પાંચમો દાખલો છે જેમાં સમય શોધવાનો છે, જેમાં સમય આવશે 4 કલાક. તેથી ત્યાર પછી આપણે આગળ જોઈએ તો છઠ્ઠો દાખલો છે. તો છઠ્ઠા દાખલામાં પણ 40 કિલોમીટરનું અંતર આવશે, ઝડપ શોધવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર દોરવાનું છે બાળકો, જે મેં અહીંયા દોરેલું છે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તમારી ટેક્સ્ટબુકમાં સારી આકૃતિ દેખાતી હશે. ફૂગમાં બીજાણુ સર્જન, તો આ પ્રકારની આકૃતિ દોરવાની છે. અને ત્યાર પછીની આકૃતિ છે સ્ત્રી કેસર.